हेलो विद्यार्थी मित्रों, फाइल्स एंड फोल्डरનું તમે પહેલું લેક્ચર ભણ્યા. તમે લોકોએ ઘણું સરસ કર્યું હો, અને સારી સમજણ પડી. તમારા હોમવર્ક્સ મેં ચેક કર્યું, ખૂબ સરસ કર્યું. મને લાગે છે કે તમને ફાઇલ્સ વિશે ઘણું બધું સમજાઈ ગયું. છતાં પણ હવે આપણે આગળ વધતા પહેલા હું તમને થોડું ગયા લેક્ચરનું રિવિઝન કરાવી લઉં. પહેલા તો તમારે આ બુક આવી ગઈ હશે, ન આવી હોય તો તમારે પીડીએફ તો તમે રાખી જશે, જે મેં શેર કરી હતી એને વાંચીને તમારે કરવાનું છે. ફાઇલ્સ અને ફોલ્ડર આપણું પહેલું લેક્ચર, એમાં ફાઇલ વિશે આપણે ઘણું બધું જ સમજ્યા. ફાઇલ શું છે? ફાઇલ એ કોઈ પ્રોગ્રામને લગતી માહિતી રજૂ કરે છે. કોઈ પણ માહિતી, જે કોઈ પણ કાર્ય કરો છો તે બધું જ ફાઇલમાં સેવ થાય છે. આ બધું આપણે સમજ્યા હતા. ફાઇલ્સ અને ફોલ્ડર. ડાબી બાજુ ફાઇલ્સ છે, જમણી બાજુ ફોલ્ડર છે. બધી જ ફાઇલોને તમે ફોલ્ડરમાં સાચવી શકો છો. ફાઇલ્સ આપણે એ પણ જોયું હતું કે ફાઇલ્સ જુદા જુદા પ્રકારની હોય છે. કોઈ ફાઇલ ચિત્ર રજૂ કરે છે, કોઈ ફાઇલ મ્યુઝિક રજૂ કરે છે, એટલે કે ટેક્સ્ટ ફાઇલ હોય, મ્યુઝિક ફાઇલ હોય, બીએમપી ફાઇલ હોય, કેટલા બધી અલગ અલગ પ્રકારની ફાઇલ હોય. ફાઇલનું નામ કેવી રીતે આપવામાં આવે છે એ પણ આપણે બહુ જ વ્યવસ્થિત સમજ્યા હતા, કારણ કે ફાઇલનું નામ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. ફાઇલનું નામ અને તેનું ફાઇલનું એક્સટેન્શન. ફાઇલનું નામ અને તેનું એક્સટેન્શન એ બંને પૂર્ણવિરામની નિશાનીથી જુદા પડે છે. બરાબર? ફાઇલનું નામ તમે તમારી મરજી મુજબનું આપી શકો છો, જ્યારે ફાઇલનું એક્સટેન્શન જે તે પ્રોગ્રામ જાતે આપે છે. મેં ગઈ વખતે બતાવ્યું હતું કે ભાઈ તમે વર્ડમાં ફાઇલ બનાવી છે climate.essay.docx. તો .docx શું છે? તો ફાઇલનું એક્સટેન્શન છે. અને ક્લાઇમેટ એસે શું છે? ફાઇલનું નામ. ફાઇલનું નામ આપણે આપણી રીતે આપી શકીએ છીએ, જ્યારે એક્સટેન્શન તો પ્રોગ્રામ જ આપે છે. જો કેટલી બધા પ્રકારની ફાઇલ મેં ગઈ વખતે કીધું હતું ને કે વર્ડ હોય તો એની ફાઇલનું એક્સટેન્શન શું હોય? .docx હોય. પાવર પોઈન્ટ હોય તો એની ફાઇલનું એક્સટેન્શન શું હોય? .pptx હોય. એમ એક્સેલ, એક્રોબેટ, ફોટોશોપ, આ બધા ફાઇલના એક્સટેન્શન આપણે ગઈ વખતે ભણી ચૂક્યા છીએ. ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ, આ તમે સ્ક્રીન પણ જોયું હતું. મેં કીધું હતું કે તમારે આ ખાસ યાદ રાખવાનું છે. ફાઇલનું એક્સટેન્શન, તેનું આઇકોન, ફાઇલનો પ્રકાર, આ તમે યાદ રાખ્યું જ હશે. અને છતાં પણ ન રાખ્યું હોય તો આજે પુનરાવર્તન કરાવું છું અને બરાબર યાદ રાખી લેજો. વિન્ડોઝમાં ફાઇલનું નામ આપતી વખતે પણ આપણે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. એ પણ વાત થઈ બહુ ડિટેલમાં પહેલા લેક્ચરમાં, કે ભાઈ ફાઇલનું નામ વધુમાં વધુ 255 અક્ષરનું હોવું જોઈએ. ફાઇલના નામમાં સ્લેશ ને ફૂદડી, ક્વેશ્ચન માર્ક, આવું બધું ન આવવું જોઈએ. આ બધું જ તમને ગયા લેક્ચરમાં મેં સમજાવેલું છે અને તમે બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો. હવે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે આગળનો પાર્ટ, ફોલ્ડર. અત્યાર સુધી આપણે શેના વિશે સમજ્યા મિત્રો? ફાઇલ વિશે. હવે આપણે એનો આગળનું સમજવાનું છે ફોલ્ડર. વિદ્યાર્થી મિત્રો, ફોલ્ડર શું છે? આ મેં તમને ત્યારે પણ કીધું હતું કે તમે કેટલી બધી ફાઇલ બનાવો અને એને એક જગ્યાએ રાખીએ, તેને ફોલ્ડર કહેવાય. હવે ફોલ્ડર શા માટે ઉપયોગી છે? તો કમ્પ્યુટરમાં હજારો ફાઇલો હોય, બરાબર ને? અમે તમને કહેતા હોય કે ભાઈ તમારો એક ક્લાસ નથી આવતો લેબમાં, કેટલા બધા લોકો આવે છે અને એ પીસી ઉપર બધા બદલાતા રહેતા હોય, તો બધાની ફાઇલો સેવ તો થતી જ હોય. એટલે કમ્પ્યુટરમાં કેટલી બધી ફાઇલો થઈ જાય? હજારો ફાઇલો થઈ જાય. હવે એ ફાઇલોમાંથી તમારે તમારી ફાઇલ ખોલવી હોય તો કેટલી બધી તકલીફ પડે. પણ જો આપણી ફાઇલ આપણે એક જગ્યાએ રાખેલી હોય, ચોક્કસ પ્રકારના ફોલ્ડરમાં, એને બરાબર નામ આપી અને કરી દીધી હોય, તો તમને એકદમ સરળતાથી એ શોધવામાં સારું પડે. બરાબર? જેમ કે આપણું કબાટ વિચારી લો.
કબાટના જુદા જુદા ખાનામાં આપણે કપડા રાખ્યા હોય, બરાબર. તમારા ભાઈનો કબાટ હોય તો એનું કપડા અલગ હોય, તમારો હોય તો તમારા કપડા અલગ ખાનામાં હોય, તમારા મમ્મીના કપડા અલગ ખાનામાં હોય, તમારા પપ્પાના કપડા અલગ ખાનામાં હોય. તમે વિચારો કે બધાના કપડા એક જગ્યાએ હોય તો જ્યારે ખરેખર શોધવાનું આવે ત્યારે કેટલી બધી તકલીફ પડે, તમે કલ્પના કરી શકો છો ને. એવી જ રીતે તમે ટેબલમાં પણ, જો તમારો ટેબલમાં અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હોય, પણ તમે પેન્સિલ બોક્સમાં પેન્સિલ રાખ્યું હોય, પેનના બોક્સમાં પેન રાખ્યું હોય, તો શોધવાની કેટલી સરળતા પડે. આવું જ કંઈક આપણે ફોલ્ડર વિશે સમજવાનું છે. તમારી બધી જ ફાઇલોને વ્યવસ્થિત એક જગ્યાએ જે સાચવે છે તે ફોલ્ડર છે. આથી એક જ કમ્પ્યુટર પર અનેક લોકો ફાઇલ બનાવતા હોય તો પણ તમામની ફાઇલની વ્યવસ્થિત ગોઠવણી શક્ય બને એના માટે જે બનાવવાનું છે તેને શું કહેવાય છે? ફોલ્ડર. ફોલ્ડરના ઉપયોગથી અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ ફાઇલને જુદી પાડીને વ્યવસ્થિત રીતે સાચવી શકાય છે. વિન્ડોઝમાં ફોલ્ડર જો નીચે દર્શાવ્યું છે એવા આઇકોનથી દર્શાવે છે, યલો કલરનું હોય. હવે તમારે વિન્ડોઝમાં નવું ફોલ્ડર બનાવવું હોય તો શું કરવું પડે? નવું ફોલ્ડર બનાવવા માટે તમારે જ્યાં ખાલી જગ્યા છે વિન્ડોઝમાં, તમારે ડેસ્કટોપ પર જ્યાં ખાલી જગ્યા છે ત્યાં માઉસનું જમણું બટન દબાવવાનું છે. ખાસ યાદ રાખજો, રાઈટ ક્લિક પ્રેસ કરવાની છે, બરાબર. એટલે જો તમને અહીંયા પોપઅપ મેનુ બતાવ્યું છે એ ખુલશે, રાઈટ ક્લિક કરશો ને એટલે પોપઅપ મેનુ આવશે. પોપઅપ મેનુમાં એરો દ્વારા મેં દર્શાવ્યું છે ન્યૂ, તો ત્યાં ન્યૂ પર ક્લિક કરવાની, બરાબર. હવે ન્યૂ પર ક્લિક કરશો, જો અહીંયા ન્યૂ પર ક્લિક કરશો એટલે ફોલ્ડર, ન્યૂમાં ફોલ્ડર, ન્યૂ કરશો એટલે તમને બીજું જ આવશે ફોલ્ડર, પોપઅપ મેનુ. ત્યાં ફોલ્ડર પર જવાનું છે. ઓકે, હવે જો બરાબર જોઈ લો. પેલું મેં આમ નામ બતાવ્યું હતું, અહીંયા તમારે જોવાનું છે ન્યૂ. ન્યૂમાં ફોલ્ડર વિકલ્પ પસંદ કરવાનો છે. ઓકે, એ સ્ક્રીન ઉપર એરો દ્વારા દર્શાવ્યું છે. હવે એ રીતે ન જોવું હોય તો તમે કેવી રીતે બનાવી શકશો? તો એની શોર્ટકટ કી પણ છે, Ctrl+Shift+N, એટલે નવું ફોલ્ડર બની જશે. આ શોર્ટકટ કી હું પૂછીશ એટલે યાદ રાખો. નવું ફોલ્ડર બનાવવા માટેની શોર્ટકટ કી Ctrl+Shift+N, આ ત્રણેય સાથે પ્રેસ કરવાની છે એટલે નવું ફોલ્ડર બનશે. અથવા તમારે ન્યૂમાં જઈને ફોલ્ડરમાં ક્લિક કરવાનું છે તો પણ નવું ફોલ્ડર બનશે. સમજાઈ ગયું? એટલે લ્યો, તમારું નવું ફોલ્ડર થઈ ગયું તૈયાર. હવે ન્યૂ ફોલ્ડર નામનું નવું ફોલ્ડર તૈયાર થાય. આપણે નામ આપી અને બદલવાનું છે. ન્યૂ ફોલ્ડર જ બનશે. બાય ડિફોલ્ટ કયું નામ આવશે? ન્યૂ ફોલ્ડર. પણ તમે એનું નામ બદલીને તમારું મનગમતું નામ લખી શકો છો. જો દેખાય છે તમને? બતાવ્યું છે મેં, જો ન્યૂ ફોલ્ડર, બરાબર. અને ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે તમારું નામ લખી શકશો. યાદ રાખો, આ રીતે તમે ગમે તેટલા ફોલ્ડર બનાવી શકશો. તમારે જેટલી જરૂર હોય તેટલા ફોલ્ડર બનાવી શકો છો અને એ ફોલ્ડરને તમારી મરજી પ્રમાણેનું નામ આપી શકો છો. પણ એક વાત ખાસ યાદ રાખવાની કે એકના એક નામના બે ફોલ્ડર એક જગ્યાએ થાય નહીં, બરાબર. કોઈ દિવસ ફાઇલનું નામ જેમ રિપીટ ન થાય એમ એક જ જગ્યાએ એ ફોલ્ડરનું નામ રિપીટ ન થાય. તમે બીજી જગ્યાએ એનું નામ આપી શકશો, પણ અહીંયા ને અહીંયા તો તમારે ફોલ્ડરના નામ જુદા જુદા જ આપવા પડશે. હવે બીજું શું યાદ રાખવાનું છે કે ફાઇલના નામની જેમ ફોલ્ડરના નામને એક્સટેન્શન હોતું નથી. આ બંનેમાં તફાવત છે. ફાઇલમાં ફાઇલનું નામ અને તેનું એક્સટેન્શન બંને હતું, બરાબર. જોઈ લ્યો, બતાવ્યું મેં. અહીંયા વર્ડ તો એનું એક્સટેન્શન હતું, બરાબર. જ્યારે ફોલ્ડરમાં
માત્ર ને માત્ર શું હોય, ફોલ્ડરનું પોતાનું નામ જ હોય. ફોલ્ડરને એક્સટેન્શન આપવાની જરૂર નથી. સમજાઈ ગયું? ફોલ્ડર એ માત્ર ફાઇલને સાચવવાની જગ્યા છે. ફોલ્ડર પોતે કોઈ માહિતી રજૂ કરતું નથી. જ્યારે ફાઇલ શું કરે? ફાઇલ માહિતીની રજૂઆત કરે. જ્યારે ફોલ્ડર શું કરે? ફાઇલને સાચવે છે. આ બેવનો તફાવત યાદ રાખજો. ફાઇલને એક્સટેન્શન હોય, ફોલ્ડરને એક્સટેન્શન ન હોય. ફોલ્ડર ફાઇલ સાચવવાની જગ્યા છે, જ્યારે ફાઇલ માહિતી સાચવવાની જગ્યા છે. વિન્ડોઝમાં ફાઇલ એક માહિતીનો એકમ છે, જ્યારે ફોલ્ડર આવી ફાઇલને સાચવવા ઉપયોગી છે. હવે ફાઇલ અને ફોલ્ડર ઉપર કઈ કઈ પ્રક્રિયાઓ થઈ શકે એ જોવાનું છે. તો જેમ ફાઇલને તમે ડબલ ક્લિક કરી શકો છો ને ખોલી શકો છો ને, તેમ ફોલ્ડર પર પણ તેને ડબલ ક્લિક કરીને ખોલી શકાય. આ બધી બંને વસ્તુ સેમ છે. ફાઇલને પણ ડબલ ક્લિક કરીને ખોલો એટલે જે તે પ્રોગ્રામમાં ખુલશે. ફોલ્ડરને ડબલ ક્લિક કરશો એટલે ફોલ્ડરમાં રહેલી ફાઇલ બતાવશે. બરાબર? તેને પસંદ કરીને તમે કીબોર્ડની મદદથી ડિલીટ પણ કરી નાખશો તો ડિલીટ પણ થઈ જશે. જ્યારે તમને એમ થાય કે હવે આ ફોલ્ડર ખાલી થઈ ગયું છે, મારી એની જરૂર નથી, તો મારે હવે એને ડિલીટ કરવું છે, શા માટે જગ્યા રોકવી? તો તમે ફોલ્ડરને સિલેક્ટ કરીને ડિલીટ કી દબાવો એટલે ફોલ્ડર ડિલીટ પણ થઈ જશે. બરાબર? તેના પર માઉસની રાઈટ ક્લિક કરી ખુલતા મેનુમાંથી તમે રીનેમ પણ આપી શકો છો. આ બરાબર યાદ રાખવાનું છે. ફોલ્ડરનું નામ બદલવું હોય તો રાઈટ ક્લિક કરો ત્યારે જે મેનુ પોપઅપ મેનુ આવશે તેમાંથી રીનેમ પણ કરી શકશો. રીનેમ એટલે નવું નામ આપવું, નામ બદલવું. અથવા તમે શું કરો, શોર્ટકટ કી F2 કી દબાવો એટલે ફોલ્ડરનું નામ બદલાઈ જાય. આ બંને વસ્તુ હું પૂછીશ કે ફોલ્ડરનું નામ બદલવા માટેની શોર્ટકટ કી કઈ છે, તો F2 યાદ હોવું જોઈએ. બીજું, ફોલ્ડરને તમે કટ પણ કરી શકો છો, કોપી પણ કરી શકો છો, પેસ્ટ પણ કરી શકો છો. જે વસ્તુ આપણે ફાઇલ ઉપર પણ કરી શકીએ છીએ. કટ કરવું એટલે શું? તો ફાઇલને કટ કરીને બીજી જગ્યાએ લઈ જઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાઇલ કે ફોલ્ડરને ખસેડવું હોય ત્યારે તેને કટ કરવું પડે. આ બરાબર યાદ રાખજો. એક જગ્યાએ કટ થઈને બીજી જગ્યાએ એને પેસ્ટ કરી શકશો એટલે ત્યાં લઈ જઈ શકશો. અને તેની શોર્ટકટ કી છે Ctrl+X. હું બધાની શોર્ટકટ કી પૂછીશ, હોમવર્કમાં પણ આપીશ. કટની શોર્ટકટ કી છે Ctrl+X. કોપીની શોર્ટકટ કી છે Ctrl+C. કટ અને કોપીમાં શું તફાવત છે ખબર છે તમને? કટમાં તમે મૂળ જગ્યાએથી ફાઇલને ખસેડીને બીજી જગ્યાએ લઈ જઈ શકો છો, જ્યારે કોપીમાં મૂળ જગ્યાએ પણ ફાઇલ રહેશે અને જ્યાં તમારે લઈ જવી છે ત્યાં પણ ફાઇલ રહેશે. એટલે ફાઇલની 2 કોપી તૈયાર થઈ જશે. જ્યારે કટમાં ફાઇલને ખસેડી શકો છો, કોપીમાં ફાઇલની 2 કોપી તૈયાર થશે. આ બંને વસ્તુનો તફાવત યાદ રાખવાનો છે. અને કટ કરો કે કોપી કરો એના પછી તમારે પેસ્ટ આપવું જ પડે. પેસ્ટની શોર્ટકટ કી છે Ctrl+V. 3 ની શોર્ટકટ કી બરાબર યાદ રાખવાની છે. હવે ફાઇલ્સ અને ફોલ્ડર વિશે હું માનું છું ત્યાં સુધી તમને સમજાઈ ગયું હશે. હવે પછી આપણે આ જ લેક્ચરમાં આગળ વિન્ડોઝ એક્સપ્લોરરનો અભ્યાસ કરવાનો છે. એ ત્રીજા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.